રાજ્યમાં અગાઉ માવઠાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ સિસ્ટમ નબળી પડતા રાજ્ય પરથી માવઠાનું સંકટ ટળી ગયું હતું. પરંતુ જ્યારે આજે ફરીથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના અમુક ભાગમાં વરસાદી છાંટા પડવાની અને ઠંડીની આગાહી કરી છે, તો ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે. ગુજરાતના કેટલાક ભાગોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભવિત અસરના ભાગરૂપે માવઠાની આગાહી કરવામાં આવી હતી. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડતા માવઠાની શક્યતા નહિવત થઈ હતી. જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરીથી 3, 4 અને 5 ફેબ્રુઆરીના રોજ વરસાદી છાંટા પડવાની આગાહી કરી છે, જેમાં ઉત્તર પૂર્વ ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ 3 ફેબ્રુઆરી સુધી ઠંડી રહેવાની શક્યતા. દરમિયાન ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી, કચ્છમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી, તો મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે 5, 6 અને 7 ફેબ્રુઆરી દરમિયાન ઠંડી પડશે. જે પશ્ચિમી વિક્ષેપ મજબૂત આવવાની ગણતરી હતી તે કદાચ ન પણ આવી શકે અને માવઠું જે છે એની તીવ્રતા ઘટી પણ જઈ શકે. કારણ કે હવે અરબી સમુદ્રનો ભેજ, બંગાળનો ઉપસાગરનો ભેજ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જે બંગાળની આસપાસ બને છે તેના કારણે કંઈક ભેજ આવી શકે. એટલે જે વધુ પડતું માવઠું થવાની શક્યતા અત્યારે હાલ તો જણાતી નથી. કદાચ અરબી સમુદ્ર ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે આવી શકે, પરંતુ લગભગ જૂનાગઢના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં અસર થઈ શકે. કારણ કે ઘણા ભાગમાં વાદળો આવી શકે અને ઘણા ભાગમાં વિષમ હવામાન થઈ શકે. આ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવતો હોય સામાન્ય છે. જેમાં જીરામાં ખાસ કરીને કાળીઓ અને ચરમી, જેને અલ્ટરનિયા બનસાઈ નામની ફૂગ ગણવામાં આવે છે. જો ઘઉં જો મોડા વાવેલા હોય, અત્યારે ઘઉં ઊભા હોય તો એમાં ગાભમારાની ઈયળની શક્યતા રહેતી હોય છે. મકાઈ જો ઊભી હોય તો એમાં લીલી ઈયળની શક્યતા રહેતી હોય છે. જુવારમાં જો બીજ આવેલું હોય, બીજ દાણાની અંદર બીજ આવ્યું હોય તો એમાં મીજળી ઈયળની શક્યતા રહેતી હોય છે. રજકો છે એમાં લીલી ઈયળ, ફેબ્રુઆરીના અંતથી લગભગ હવામાનમાં વારંવાર પડતા આવે તો એમાં લીલી ઈયળની શક્યતા રહેતી હોય છે. તુવર તો હવે લગભગ કાપડી થવાની શક્યતા છે, પણ કોઈ તુવર જો ઊભી હોય મોડી વાવેલી તો લીલી ઈયળ અને સિંગ માખીની શક્યતા રહેતી હોય છે. ચણામાં લીલી ઈયળ, દિલવેલામાં ડોડવા કોળી ખાનાર ઈયળ, કસુંબીમાં લીલી ઈયળ, રાઈ સરસવમાં મોડી જો રાયડો વાવ્યો હોય, રાઈ સરસવ, તો એમાં મોરો વપરાતો હોય છે. અને જીરું, ધાણા વરિયાળીમાં પણ મોરોની શક્યતા રહેતી હોય છે. હવે રાયડામાં મસી પણ પડશે. કોબીજ ફ્લાવરમાં હીરા ફૂલું અથવા પાન ખાનારી ઈયળની શક્યતા રહેતી હોય છે. રીંગણ, ટામેટી, મરચીમાં ફેબ્રુઆરીમાં લીલી ઈયળની શક્યતા રહેતી હોય છે. અને જો અત્યારે હાલ વિષમ હવામાનની વિપરીત અસર થાય તો રીંગણની દૂધ અને ફળ કોળી ખાનારી ઈયળની શક્યતા રહેતી હોય છે. બટાટામાં પાન ખાનારી ઈયળની શક્યતા રહેતી હોય છે. અને ડુંગળીમાં થ્રિપ્સ, એક જાતની જીવાતની શક્યતા રહેતી હોય છે. હવે બાગાયતી પાકોમાં જોઈએ તો ચીકુ હોય તો કડી કોળી ખાનારી ઈયળની શક્યતા રહેતી હોય છે. કેળમાં જો ગરમી રહે તો થ્રિપ્સની શક્યતા રહેતી હોય છે. લીંબુમાં પાન કોળી ખાનારી ઉપજો રહેતો હોય છે ફેબ્રુઆરીમાં. અને નાળિયેરમાં કાળા માથાવાળી ઈયળની શક્યતા રહેતી હોય છે. બોર જો મોડા ફળ આવે બોરમાં, કોઈ ઘણા બોરમાં ફળ આવી ગયા છે, ઘણા ફળ જેમ કંઈક કદાચ મોડા હોય તો એમાં ફળ મોખી તેમજ ફળ કોળી ખાનારી ઈયળની શક્યતા રહેતી હોય છે. આમાં લગભગ કોઈ કારણસર મોડા ફળ આવતા હોય અથવા મોડું વાવેતર થયું હોય તેમાં આ શક્યતા જેમ કે તુવર પાક છે, બોરનો પાક છે, તેમાં વિશેષ આવી અસર જેવી શક્યતા રહેતી હોય છે. જી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.